બદલાતી ઋતુમાં શરીરમાં ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે, તો આજે આપણે સરગવા અને ટમેટાનો ઉપયોગ કરીને એક એવી સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીશું ને જેને પીવાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આમેય સરગવો છે એ વિટામિન, ખનિજ તત્વ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, એટલે હાડકાને મજબૂત કરવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો આજે અહીં 2 ટમેટાં લીધા છે અને 150 ગ્રામ જેવો સરગવો લીધો છે. આ સરગવા અને ટમેટાને સરખી રીતના ધોઈ લઈશું અને નાના ટુકડામાં કાપી લઈશું. હવે આ સરગવા અને ટમેટાને કુકરમાં બાફવાના છે, તો કુકરમાં લઈ અને એમાં 1 ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી વગાડી લેવાની છે. અહીં એકદમ બાફી નાખવાના છે. તો કુકરને ગેસ ઉપર ચડાવીને 3 થી 4 સીટી વગાડી લઈશું. એટલી વારમાં આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. તો અડધી નાની ચમચી જેવા મરી લેવાના છે, સાથે 1 નાની ચમચી ધાણા લઈશું અને 6 કળી જેવું લસણ લેવાનું છે. અહીં લસણ બિલકુલ ઓપ્શનલ છે, જો તમે ના ખાતા હોય તો ના ઉમેરવું. સાથે 1 સૂકું લાલ મરચું પણ ઉમેરીશું, એના નાના ટુકડા કરી લઈશું. હવે આ બધી વસ્તુને અધકચરી ખાંડી લેવાની છે. અહીં મરી, લસણ, મરચાં એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે તમને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે, સાથે શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી લાવે છે. તો અહીં બધું અધકચરું વટાઈ ગયું છે, આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે કુકરમાં બધું બફાઈ પણ ગયું છે, તો કુકરને ખોલી લઈશું. હવે 4 સીટીમાં સરગવો અને ટમેટાં બફાઈ ગયા છે. આ બધું મિક્સર જારમાં લઈ લઈશું, કારણ કે આને ક્રશ કરવાનું છે, પણ ગરમ ગરમ નહીં પીસીએ, થોડું ઘણું ઠરવા દઈશું, પછી જ એને ક્રશ કરીશું. થોડા ઘણા ઠરી ગયા પછી સરગવો અને ટમેટાને મિક્સરમાં પીસી લીધા છે. તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે. તો થોડું પાણી ઉમેરીને આ બધું ગાળી લેવાનું છે. મિક્સરમાં પીસાતા ટમેટાનો પલ્પ અને સરગવાની સિંગની અંદર જે માવો હોય ને એ બધો બહાર નીકળી જાય છે અને રેશા અલગ થઈ જાય છે. તો એટલે ગાળી લેવાનું, જેથી રેશા મોઢામાં ન આવે. તો બધો પલ્પ છે એ નીચે બાઉલમાં આવી જશે. હાથેથી જ નીચવી લઈશું, જેથી બધા રેશા નીકળી જાય. સરગવા અને ટમેટામાં પલ્પ હતો એટલે કન્સિસ્ટન્સી પ્રોપર થઈ છે. હવે પાણી ઉમેરવાની જરૂર નથી. હવે આ મિશ્રણને વઘારી લેવાનું છે. આપણે અહીં રસમ બનાવી રહ્યા છે. રસમ છે એ સાઉથ ઇન્ડિયન વાનગી છે અને ભાત સાથે ખવાતી હોય છે. તો એક કડાઈમાં 1 ચમચી તેલ મૂકી 5 ચમચી જેવી રાઈ, 2 ચપટી જેવો મેથીનો પાવડર, 5 નાની ચમચી હિંગ અને થોડા લીમડાના પાન ઉમેરીશું. દરેક સાઉથ ઇન્ડિયન વાનગીમાં લીમડાની ફ્લેવર તો હોય જ છે, એટલે થોડા લીમડાના પાન ઉમેરી જે તૈયાર કરેલો મસાલો છે એને પણ સાથે ઉમેરી દઈશું. હવે થોડી હળદર ઉમેરી બધું જ સાતળી લેવાનું છે. અહીં તેલ પ્રોપર છે, બહુ વધારે તેલ લેવાનું નથી. તો બધું 1 મિનિટ માટે સાતળી લઈશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે, જેથી મસાલા બધા બળી ન જાય. તો બધું સતળાઈ જાય ત્યારબાદ જે સરગવા અને ટમેટાનું પાણી છે એ ઉમેરી દેવાનું છે. રસમમાં ઉમેરેલા મસાલાની ફ્લેવર ઉભરીને બહાર આવે છે, એટલે ખાતા ચટપટું લાગે છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે, તો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. આમાં ટમેટાં પણ લીધા છે એટલે ખટાશ ઉમેરવાની જરૂર નથી. બસ હવે આ ગરમ જ કરવાનું છે. તો 1 કે 2 ઉફાણા આવી જાય અને 3 થી 4 મિનિટ સુધી ઉકાળીશું. અહીંયા તમને એવું લાગે કે કન્સિસ્ટન્સી થોડી થીક થઈ ગઈ છે, તો થોડું પાણી ઉમેરી શકાય, પણ મને પ્રોપર લાગી રહી છે. હવે રસમ ઉકળી ગયું છે, તો ગેસ બંધ કરી ગરમા ગરમ રાઈસ સાથે સર્વ કરીશું. અથવા તો તમે એકલું પણ પીવો ને તો પણ ટેસ્ટી લાગે છે. છેલ્લે રસમને કોથમીરથી ગાર્નિશ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ રસમની રેસીપી કેવી લાગી? અત્યારે બદલાતી ઋતુમાં જો તમે આ રસમ બનાવીને પીશો ને તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધશે, સાથે સ્ફૂર્તિ અને તાજગી લાગશે. રસમ છે એ ગુજરાતીઓના દાળ ભાત જેવું એક કમ્ફર્ટ ફૂડ છે, જે ફટાફટ બની જાય છે અને ખાતા પેટ પણ ભરાઈ જાય છે અને મનને સંતોષ થાય છે. તો જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.